નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉગમણા દરવાજા પાસે લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પતંગ, ચીકી, શેરડી સહિત જે મકર સંક્રાંતિના તહેવારની અંદર ઉપયોગી હોય તેવી સામગ્રીના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ખાસ કરી અને જે બાળકો છે પોલ લાઇનના નીચેના છે, જેઓને આ પતંગ દોરી ખરીદવી એમાં મુશ્કેલ હોય તેવા બાળકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમની અંદર બાળકો સાથે તેમની માતાઓ પણ પોતાના નાના નાના બાળકોને લઈ અને જુદી જુદી ચીજ વસ્તુઓ મેળવવા માટે થઈ આવી હતી। આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ધુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવતા લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રવિરાજ વાઢેર, લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ ડી.કે. ચૌધરી સહિત મોટી સંખ્યાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ક્રમાનુસાર બધા બાળકોને ચીજ વસ્તુ મળી રહે તે રીતે વિતરણ કરાયું।